અસૈલા શું હે જમરાનું પાડે તો અલા મીશો માંથી ફોન આવ્યો તો ઓર્ડર પોક્યો ગામમાં. કયો હે? હાલે વાત કર લે. હાલો કયો આપણે જો માઇક મંગાવી તું હા તો હમણાં પહોંચ્યા શું તો ઉપર આવ ના 5 મિનિટમાં હાલે અલા કેટલા પહોંચ્યો હાલે તમને દેખાડી ગયા બેસી ગયા તું ભાઈ કે બેસી ગયા તો હવે તો હેલો ગાઈસ તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જગ્યાએ ફોન આવ્યો તો અત્યારે લેવા જઈ રહ્યા છીએ બીજા પ્રોડક્ટ હવે થોડોક બેકગ્રાઉન્ડમાં આવતો છે થોડોક બાઇક ધીમું રાખજો તો અત્યારે જ્યારે જગ્યાએ મીશો અંદર એક પાર્સલ આવી ગયું છે તો આ જગ્યાએ આપણે માઇક તમને પાછળના વ્લોગમાં જોયું હશે જગ્યાએ માઇક મંગાવ્યું હતું અત્યારે લેવા જઈ રહ્યા છે કેવું છે કેવું તો નથી ખબર પણ તમને બતાવશું જો પાછા આવતા આમ જો શટડાઉન નહીં થઈ જાય તો પછી તમને ઓપનિંગ કરીને પણ બતાવશું નકર પછી પાર્ટ 2 ની તો વાટ જોજો એના અંદર તો તમને બતાવશું યાર વેટિંગ ફોર પાર્ટ 2 તો ચલો અત્યારે લઈ આવો પાર્સલ અને તમને મળ્યો પછી થોડીક વાર પછી તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે આગળ આવી ગયા છીએ અને યાર આજકાલ અમે બીજા રસ્તામાંથી આવ્યા છીએ જગ્યાએ ફરીને થોડું કામ હતું વચ્ચે એના માટે આ બાજુ ફરવા આવ્યા છીએ યાર અમે ગામમાં તો પહોંચવા આવ્યા છીએ દોસ્ત હજુ અહીંયાથી થોડુંક છેડું છે તો યાર હજુ આપણે માઇક લેવા જવાનું છે યાર કે એના અંદર કેવો અવાજ આવે છે આના અંદર ત્યાં કમેન્ટ કરજો કારણ કે હજી કાલથી બ્લોગ આવશે એના અંદર યાર માઇકથી પણ યાર રેત શું રેત છે નહીં મારે રસ્તા અંદર આપવું નહીં ફોન મૂકવો પડશે લગભગ અરે નીકળી તો ગયા તો યાર હવે ગામ અંદર પહોંચવાય છે તો વિડીયો અંદર બન્યા રહેજો કારણ કે હવે માઇક લેતા આવીએ અને પછી વળી પાછા તમને મળીએ તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે તમે સીન જોઈ લો અહીંયા એની માને કેવા રસ્તા છે આ છે ગામનો પાણીનો ટાંકો જે ગામ અંદર આપણે કચરો તો જુઓ યાર હાલો મળીએ અંદર જોઈ શકો છો ગામ અંદર કેવો સીન છે અને યાર મને થોડોક હજુ ગામ અંદર વિડીયો બનાવવાની થોડીક શરમ આવે છે એના લીધે બીજું તો કશું નહીં યાર થોડીક શરમ આવે છે નહીંતર ગામ વચ્ચે પણ બનાવતું યાર સબસ્ક્રાઈબ નથી ને બીજું તો ખાલી થોડોક તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા પછી યાર ગામ વચ્ચે પણ વિડીયો બનાવશું તો મળીએ થોડી વાર પછી આગળ તો વિડીયોમાં બનાવી રહેજો તો હેલો ગાઈસ આપણે ગામમાંથી આવી ગયા છે અને આપણો મીશો અંદર પાર્સલ મંગાવેલ તમે જોઈ શકો છો અને હવે આપણે આગળ જઈને ઓપનિંગ કરીએ છીએ અત્યારે યાર અહીંયા કને સમજી લો કે આ શટડાઉન થઈ ગયું છે બધું પણ થોડાક અમે યાર એવું વિચાર્યું કે થોડુંક આગળ જઈને કરીએ કારણ કે અહીંયા કને યાર મેન હાઈવે છે અહીંયા કને મજા નહીં આવે કારણ કે અહીંયા સાધન ચાલુ હોય એટલે યાર તો એના માટે થોડાક હજુ આગળ કાચો રસ્તો હજી કે અમારી વાડીની બાજુ અંદર કાચો રસ્તો આવી જાય વાડી જવા વાળો તો માં જઈને અમે ઓપનિંગ કરીએ કે આનું શું છે અને તમને બતાવીએ કે આના અંદર શું કેવું ફ્યુચર છે ને એવું બધું અને આ શું છે એ પણ તમને ઓપનિંગમાં જ બતાવશું તો હાલો મળીએ થોડીક વાર પછી તો ફાઇનલી ગાઈસ હવે આપણે જે કે પ્રોડક્ટ મીશોનો મંગાવ્યો હતો હવે આપણે ઓપનિંગમાં પડીએ અને થોડું ઓપનિંગ કરીએ ને ટ્રાય કરીએ કે કેવું છે આનું બોક્સ તો આપણે પહેલાં તોડી નાખીએ હવે આને તો આપણે ખુલ્યું નથી જે કે તમે કાલ આપણે જો પાછળ ના જોઈએ તો જોઈ લેજો અને એના અંદર કીધું હતું કે આપણે માઇક મંગાવ્યું છે જે કે આવવાનું છે અને અત્યારે આપણે આના અંદર તમે જોઈ શકો છો સ્ટાર રેટિંગ ધન્યવાદ ને બધું લખેલું છે તો તમે વાંચી લેજો આપણી પાસે યાર શટડાઉન થઈ ગયું છે ઘણું તો અંધારું થઈ ગયું છે એટલે આ લાવો તમે જોઈ શકો છો કેવું લાગી રહ્યું છે તમને યાર એક કમેન્ટ કરી દેજો આના ઉપર કેવું લાગી રહ્યું છે ખાલી એ કમેન્ટ કરી દેજો તમને આનો યુઝ પણ કરીને બતાવશું કે આમ કેવું આનો અવાજ કેવો છે અને આના અંદર શું આવે છે આ તો હજી કે આઈફોન પિન છે આ ફોન માટે લગાવવાનું આના અંદર આ છે ચાર્જરની પિન જે કે કોઈ પણ પ્રોડક્ટ લો એના ભેગી તો આવે જ છે અને તો અત્યારે આપણે કશું કામ નથી પણ આના અંદર ચાર્જિંગ છે કે નહીં એ પણ જોવું પડશે કારણ કે એવી ઘણી બધી વસ્તુ અંદર એવું હોય છે કે કોકમાં ચાર્જિંગ નથી આવતું અને આ જોઈ લો તમે આ છે જે કે આપણે
માઇક જી કે અવાજ અહીંયા કને કોઈ પણ જગ્યાએ લાગી જાય સમજી લો કે આપણે સેમ્પલ માટે અહીંયા કને લગાવી દઈએ આવી રીતે. અને રિક્ષા બિક્ષા આવી રહી છે તો એનો તો કશું વાંધો નથી. તો તમે જોઈ શકો છો. અને બીજી શું શું વસ્તુ છે બતાવી દઈએ. એક છે કે જે કે આપણા મોબાઈલમાં લગાવવાની આ એવી વસ્તુ છે કે એના અંદર લગાવવાની અને આ અહીંયા કને લાગે. તમને પ્રોડક્ટ કેવો લાગી રહ્યો છે જરા કમેન્ટ કરીને બતાવજો. થોડીક વાર રહેજો, બેકગ્રાઉન્ડ અવાજ ના આવે. આ જીસી કે મતલબ કે આના હિને તમે આ કેવી રીતે લગાવવાનું એ બધું આના અંદર હશે. ગાર્ડન તો ખબર જ છે. અને આ એનું કવર કેવું લાગે છે. અને અત્યારે મૂકી દઈએ એની કાંઈ જરૂર નથી. અને આને કરીએ જી કે ચાલુ અને લો ઉપર જુઓ અત્યારે કેવો અવાજ આવી રહ્યો છે જરા કમેન્ટ કરજો. અને હવે આપણે આને ચાલુ કરવાની કોશિશ કરીએ. જુઓ અત્યારે ફોન અંદર લગાય અને આને આપણે કનેક્ટ પણ કેવી રીતે થાય છે જોઈ લઈએ. પડે લગાવી દઉં અને અંદર લાઇટ બાઇટ થતી છે ગ્રીન. અને ઓન કરીએ. હા ઓન થયું. એનું ઓન થવાનું બટન છે કે નહીં તો ઓટોમેટિક છે ફેરવ તો હા ઓટોમેટિક છે કે હા ગ્રીન થઈ ગઈ. તો હાલો જો કનેક્ટ થયું કે નહીં થોડી વાર રહો તમને થોડી વાર પછી મળું કનેક્ટ થયું કે નહીં જોઈ લઉં. તો ફાઇનલી તમે જોઈ શકો છો જે કે આપણા અત્યારે તમે જોઈ શકો છો આ માઇક અંદર અવાજ આવી રહ્યો છે. જરાક કેવો અવાજ આવી રહ્યો છે જરાક કમેન્ટ કરીને બતાવજો. અહીંયાથી તમે જોઈ શકો છો કે હું આટલો દૂર છું તો પણ એટલો અવાજ આવી રહ્યો છે. અને અત્યારે તું થોડોક હજુ દૂર જા કેટલા સુધી મતલબ સમજી લે કે અત્યારે તમે જોઈ શકો છો બસ. તો અહીંયાથી તમને અવાજ ક્લિયર આવી રહ્યો છે. તમે પાછળ જે અવાજ જોયો હશે એના અંદર થોડોક ક્લિયર નહીં આવ્યો. તો આપણે હવે બાઇક માથે પણ ચલાવીને જોઈ લઈએ કે આપણો અવાજ કેવો આવે છે. તો હાલો બાઇક અંદર જોઈ લઈએ. લગાવ્યું તો ફાઇનલી ગાઈસ હવે બાઇક અંદર તમે પહેલાનો વાળો જે અવાજ જોયો આપડ્યો હશે એના અંદર મારો અવાજ નહીં આવતો હોય. અને અત્યારે તમે કમેન્ટ કરીને જણાવજો કે કેવો અવાજ આવી રહ્યો છે મારો. કારણ કે આ જે કે માઇક તમે જોયું એ માઇક નો અવાજ છે તો કેવો આવી રહ્યો છે જરા કમેન્ટ કરીને જણાવી દેજો. અને લાઈક સબસ્ક્રાઇબ કરજો. અત્યારે સાવ શટડાઉન થઈ ગયું છે. હા અંધારું ક્યાંય સૂરજ બુરજ કાંઈ નથી. તો આપણે વ્લોગ ને કરીએ છીએ અહીંયા કને એડ કારણ કે હવે દેખાશે નહીં. તો મળીએ તમને આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા રહેજો અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.